ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન જોવા જઈ રહ્યા છીએ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ક્રિએશન એટલે કે બનાવટ. અદ્ભુત બનાવટ, અદ્ભુત રચના. ક્રિએશન એટલે રચના પણ કહી શકાય, સર્જન પણ કહી શકાય. અદ્ભુત રચના. તો આ જે પાઠ છે તેમાં કોને વન્ડરફુલ ક્રિએશન કહ્યું છે? તો ભગવાન દ્વારા જે માતાને બનાવવામાં આવી છે, આપણી માને બનાવવામાં આવી છે, એને વન્ડરફુલ ક્રિએશન કીધેલું છે. અને માની પાસે, એક માતાની પાસે કેટલી સ્કિલ છે, કેટલી કેપેબિલિટી છે, એ કેટલી સક્ષમ છે, તે આ પાઠમાં સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે. તો જોઈએ અ વન્ડરફુલ ક્રિએશન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ગુડ લોર્ડ એટલે કે ભગવાન માટે કીધું છે, ઈશ્વર માટે કીધું છે. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અને બિઝી એટલે વ્યસ્ત. એ દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે વધારાનો સમય, કામનો બોજો હોવો એના અર્થમાં લીધું છે. કામના બોજાનો તેમનો આજે 6થો દિવસ હતો, એટલે કે 6 દિવસથી સતત કામ કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. વર્કિંગ એટલે કામ કરવું, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્ર થઈને, એકાગ્રતાથી. એન્જલ એટલે કે દેવદૂત, અને અપિયર્ડ એટલે કે હાજર થવું, આવી પહોંચવું. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત આવી પહોંચ્યો, હાજર થયો. કોમેન્ટેડ એટલે સૂચન કરવું અથવા કહેવું, અને કહ્યું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. કેર એટલે કે કાળજી, ટેક એટલે લેવું, ક્રિએટિંગ એટલે કે બનાવટ કરવું, સર્જન કરવું, અને ક્રિએચર એટલે પ્રાણી. એણે કહ્યું, એન્જલે, કે આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. એટલે ભગવાન એક પ્રાણીને બનાવતા હતા, એક મોડલ બનાવતા હતા. તેમાં એ 6થા દિવસે પણ હજુ કાર્યરત જ છે ભગવાન. એટલે કે એન્જલ આવે છે અને એને કહે છે ભગવાનને કે તમે આ જે પ્રાણી બનાવો છો, પ્રાણી એટલે કે માતાના મોડલ માટે વાત કરેલી છે, આ જે માતાને બનાવો છો, નમૂનો બનાવો છો, એમાં બહુ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને કહ્યું, ખરું છે, એટલે તું જે કહે છે તે સાચું છે કે હું આ ક્રિએચરને બનાવવા માટે ખૂબ કાળજી લઈ રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. એટલે ભગવાન પૂછે છે કે શું તારે એની વિગતો જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જાણવા માટે આતુર હોવું, ઉત્સુક હોવું. દેવદૂત જાણવા માટે આતુર હતો. તેણે પૂછ્યું, શું છે એ વિગત? એટલે માતાની જે મોડલ બનાવે છે તેની વિગત શું છે? ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે હવે ભગવાન એનો જવાબ આપે છે કે એમાં કઈ કઈ ખાસિયત છે. ઓલ પાર્ટ્સ એટલે બધા જ અવયવો, બધા જ ભાગ. મૂવેબલ એટલે હલનચલન થઈ શકે એવું, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય એવું. તેના બધા ભાગો હલનચલન થવું જોઈએ, અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. શુડ એટલે કરવું જોઈએ એના અર્થમાં છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. લેપ એટલે ખોડો, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, અને સ્ટેન્ડ્સ અપ એટલે ઊભા થવું. તેને એક ખોડો છે જે જ્યારે તે ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. એન્ડોવ એટલે પ્રદાન કરવું, આપવું. કિસ એટલે કે ચુંબન. ક્યોર એટલે કે સાજા કરી દેવું, હીલ કરી દેવું. અને એવરીથિંગ એટલે દરેક વસ્તુ. બ્રોકન લેગ એટલે તૂટેલો પગ, ને બ્રોકન હાર્ટ એટલે તૂટેલું હૃદય. મારે એક એવું ચુંબન મૂકવાનું છે, મારે એક એવું કિસ આપવાનું છે, એનામાં ઇનબિલ્ટ કરવાનું છે, એનામાં મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે, જે બધું વસ્તુ હીલ કરી શકે. તો કયા વસ્તુને હીલ કરવાનું છે? ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધી, એટલે આખા શરીરનું
એ આખા શરીરને ક્યોર કરી શકે, એટલે સામેવાળી વ્યક્તિના, એનો દીકરો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે વાત કરી છે. એટલા માટે માતાને એક કિસ મૂકવાની છે. તમે જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે પણ કોઈ મુશ્કેલીમાં હોઈએ, કંઈક દુખતું હોય અથવા મમ્મી કંઈક દુખતું હોય અને કંઈક આપણે તકલીફમાં હોઈએ તો મમ્મી એક કિસ કરે અથવા તો મમ્મી એના પ્રેમથી એની ઉપર હાથ ફેરવે તો આપણને બધું દુઃખ જતું રહે છે. તો આ વાત કરી છે અહીંયા. મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. મોર ઓવર એટલે તદુપરાંત, એનો બીજો સિનોનિમ છે બિસાઇડ્સ. તે ઉપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. તો આ વસ્તુ કેમ કીધેલું છે તે સમજી લઈએ. માતાને કંઈ હાથની 6 જોડ એટલે કે 12 હાથની વાત કરી છે. એટલા બધા હાથ નથી હોતા, પણ મમ્મી સવારથી લઈને રાતના સૂએ છે ત્યાં સુધી કેટલા ઘણા કાર્યો કરવાનું હોય છે, અને એમાં પાછી જો વર્કિંગ મધર હોય તો એનું કામ વધી જ જાય છે. એટલા માટે 12 હાથ કીધા છે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈ. કોઈ પણ જે ઉપલબ્ધ ખોરાક પર નભી શકે એવી હોવી જોઈએ, અને એની આંખોની 3 જોડ હોવી જોઈએ. એટલે કે જે પણ આપણે ખોરાકની વાત લઈ લઈએ તો એક ઉદાહરણ આપું ખોરાકને લઈને કે કેવી રીતે એ ઉપલબ્ધ ખોરાક પર નભી શકે એવી હોવી જોઈએ. સપોઝ આપણે મમ્મી 5 વ્યક્તિ રહી છે આપણા ઘરમાં, અને આપણને 5 વ્યક્તિને જ્યારે પણ કોબીજનું શાક બનાવીએ છીએ ત્યારે 500 ગ્રામ કોબીજ જોઈએ છે. પણ ચોમાસાની સિઝન આવે કે એવું આવે ત્યારે કોબીજનો ભાવ વધી જાય છે, તો મમ્મી 250 ગ્રામ કોબીજમાં પણ બધા ફેમિલીને મેનેજ કરાવી શકે છે. એની અંદર બીજું કંઈક ઉમેરે, પોતે થોડી ભૂખી રહીને આ વાત કીધી છે ફૂડ માટેની. અને તેની પાસે આંખોની 3 જોડ હોવી જોઈએ. તો એ આગળ આવશે કે શું કામ એની પાસે આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands, no way." એન્જલ એટલે દેવદૂત, શુક એટલે માથું, હેડ એટલે માથું, અને શુક એટલે ધૂણાવવું, હલાવવું. શુક હેડ એટલે માથું હલાવવું. સ્લોલી એટલે કે ધીમેથી, હળવેકથી. માઇટી એટલે કે ભારે, ખૂબ જ ભારે. ઇમ્પોસિબલ એટલે અશક્ય, અને ટાસ્ક એટલે કાર્ય. સપોઝ એટલે કે વિચારવું. દેવદૂતે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, મને લાગે છે, હું વિચારું છું કે આ તો એકદમ ભારે અને અશક્ય કામ છે. હાથની 6 જોડ એકદમ અસંભવ છે. એટલે કે ગોડ હવે એવું કહે છે કે એની પાસે 6 હાથની જોડ હોવી જોઈએ. 1 જોડ એટલે 2, તો 6 જોડ એટલે કે 12 હાથ થયા. તો એને એવું કહે છે કે 12 હાથ તો તમે એક મધરમાં, એક માતામાં કેવી રીતે મૂકી શકો? એકદમ અશક્ય કાર્ય છે. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એટલે ભગવાન જવાબ આપે છે કે ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. એટલે હું મધરને એટલી કેપેબલ તો બનાવીશ જ કે દરેક કાર્ય એનું કરી શકે, એના જે ફેમિલી છે એનું ભરણ પોષણ કરી શકે, બધા જ કાર્ય સવારથી લઈને રાત સુધીમાં પતાવી શકે. આ મારા માટે મુશ્કેલ કામ નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. લોર્ડ લુકડ પઝલ્ડ. પઝલ્ડ એટલે કે મૂંઝવણ અનુભવવી. માતાઓની આંખોની 3 જોડ હોવી જોઈએ એ સમસ્યા છે. ઈશ્વરે મૂંઝાયેલા હોય એમ કહ્યું. એટલે એના માટે હાથની જે જોડ છે તે પ્રોબ્લેમ નથી, પણ જે 3 જોડ આંખની હોવી જોઈએ તે સમસ્યા છે. એ કેવી રીતે તે કહે છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. એટલે પેલો એન્જલ કહે છે, દૂત કહે છે, તો અરે તમે માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. એટલે હવે એ સમજી જાય છે કે હાથની જે 6 જોડ છે અને આંખોની 3 જોડ છે તે કોની પાસે હોઈ શકે? બટ 3 pairs ઓફ આઈ. પણ આંખોની 3 જોડ? વોટ ફોર? એ શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે જે દેવદૂત છે તેને રસ પડવા લાગ્યો કે 12 હાથ જે છે તે તો કામ કરવા માટે, પણ આંખોની જે 3 જોડ છે એટલે કે 6 આંખો છે તે શાના માટે ભગવાન મૂકવા માંગે છે? 1 pair that sees her children through closed doors. હવે ભગવાન જવાબ આપે છે કે 3 પેર આંખોની શાના માટે?
તો એક એવી જોડ જે પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. થ્રો એટલે માંથી આરપાર. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડ એક શબ્દ બોલ્યા સિવાય, એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકને જોઈને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે ઉચ્ચાર કરવો. બાળકને જોઈને એવું બોલી શકે કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે. એટલે આ જે 3 જોડ છે આંખોની, તે શાના માટે છે તે આપી. જો આપણે પણ મમ્મી સ્કૂલેથી ઘરે ગયા હોય અને સ્કૂલમાં કોઈ દુઃખદ પ્રસંગ અથવા કંઈ આપણી સાથે અણબનાવ બન્યો હોય તો મમ્મી આપણા હાવભાવ જોતા જ તરત જ બોલી દે. એક પણ શબ્દ આપણે નથી ઉચ્ચારતા છતાં એ સમજી લે છે. આપણે બંધ બારણે એવું કહીએ કે હું વાંચવા બેસું છું, પણ મમ્મી બંધ બારણાથી પણ સમજી શકે કે મારો દીકરો કે દીકરી શું કરતા હશે. એટલે મમ્મીને આપણે કહેવાની જરૂર જ નથી. ભગવાને જ મમ્મીમાં એવું મૂકેલું છે કે જેનાથી એ પોતે બધું સમજી જાય છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરવી, એન્જલ એટલે દેવદૂત અને ટ્રબલ એટલે મુશ્કેલી. દેવદૂતે ભગવાનને વિનંતી કરી કે ભગવાન હવે કૃપા કરીને સૂઈ જાઓ, એક જ દિવસે આટલો બધો શ્રમ ન કરો, આટલો બધી મુશ્કેલી ન લેવું. એટલે હવે ભગવાન જવાબ આપે છે એનો કે આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે કે નકાર કરવો, ના પાડવી. ભગવાને ના પાડી, હું સૂઈ ન શકું. આઈ કેન નોટ એટલે કે હું એવું ન કરી શકું, હું સૂઈ ન શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આ જે મારું કામ છે તે મેં પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મોડલ એટલે કે મૂર્તિ. અને બેસ્ટ ઓફ માય આઈડિયાઝ એટલે કે મારી સર્વશ્રેષ્ઠ કલ્પનાઓ, વિચારો. ભગવાને કહ્યું કે મેં આ મૂર્તિમાં મારી સર્વશ્રેષ્ઠ કલ્પનાઓને મૂકી છે, એટલે મેં મારું આ બધું કામ પૂરું કરી દીધું છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હીલ એટલે કે સાજા થઈ જવું, હરસેલ્ફ એટલે પોતાની જાતે જ, ને સિક એટલે માંદી હોવું. ભગવાન જવાબ આપે છે કે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થઈ જશે. તો મમ્મી કોઈ દિવસ જાતે જ સાજી નથી થતી. પણ એક ઉદાહરણ આપું તો જ્યારે ફેમિલીનું કોઈ બી મેમ્બર માંદો પડતો હોય છે ત્યારે મમ્મી બધાની જ કાળજી લેતી હોય છે, પણ જ્યારે મમ્મી માંદી પડતી હોય છે ત્યારે પપ્પા રજા લેતા નથી કે આપણે પણ સ્કૂલે ન આવીએ એવું કરતા નથી. મમ્મી એવું કહે છે કે તો હું કરી લેવા, તમે તમારા કામે જાઓ. એટલે આ મિનિંગમાં લીધું છે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન અ હાફ કિલો ઓફ કેબેજ. માત્ર અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકે. આગળ જે વાત કરી એવી રીતે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને મેનેજ એટલે કે ગોઠવણ કરવી, ચાઇલ્ડ એટલે બાળકનું, બાથ એટલે કે સ્નાન, પ્લે રમત, સ્ટડી અભ્યાસ, ફૂડ એટલે કે ખોરાક, સ્લીપ એટલે કે નિંદ્રા ઊંઘવું, અને વિધાઉટ એટલે વગર, ગેટિંગ ઇરિટેટેડ એટલે મિજાજ ગુમાવ્યા વિના એટલે કે ગુસ્સે થયા વગર. ગુસ્સે થયા વગર તે બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને ઊંઘ પણ સંભાળી શકે છે, મેનેજ કરી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. પેલો જે દૂત છે તે હવે માતાની જે મૂર્તિ છે તેની પ્રદક્ષિણા કરે છે એકદમ ધીમેથી. રાઉન્ડ સ્લોલી એટલે કે ધીમેથી આજુબાજુ ફરવું એટલે કે પ્રદક્ષિણા કરવી. હી ટચ્ડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. તે મધરના નમૂનાને, મધરની જે મૂર્તિ છે તેને સ્પર્શ કરે છે અને કહે છે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ.
એક્સાઇટેડ એટલે કે ઉત્સાહપૂર્વક, અને ટફ એટલે કે મજબૂત. ટફ કોના અર્થમાં લીધેલું છે? તો આ તમને કોમ્પ્રિહેન્શનમાં પૂછાઈ શકે. એટલે ટફ એટલે અઘરું કાર્ય, મજબૂત મનોબળ, એના અર્થમાં લીધેલું છે. એટલે ભગવાને ઉત્સાહપૂર્વક કહ્યું કે પણ બહુ જ મજબૂત મનોબળવાળી છે, સોફ્ટ છે, પણ એનું જે મનોબળ છે એ મક્કમ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. ડૂ એટલે કરવું ને એન્ડ્યોર એટલે સહન કરવું. તમે કલ્પના પણ ન કરી શકો કે મધર, માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. એટલે એ કેટલા કાર્ય કરે છે અને ઘણું બધું એ સહન કરે છે. કેન ઇટ થિંક એટલે પેલો દેવદૂત પૂછે છે સામે કે એ વિચારી શકે, ભગવાનને એ પૂછે છે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. એટલે ભગવાન જવાબ આપે છે, થિંક એટલે વિચારવું, રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું, તાર્કિક રીતે વિચારવું, અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. ભગવાન કહે છે માત્ર એ વિચારી જ નહીં શકે, પણ બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકે છે. આપણે જોયું છે કે કેટલીક વખત ઘરમાં ઝઘડો થાય અથવા નાની બોલી, નાનો મોટો ઝઘડો થાય તો મમ્મી બધું સહન કરીને પણ પોતે સમાધાન કરી લે છે, પાછી હતીને એવી જ થઈ જાય છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થઈ ગયો, એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. એ મૂર્તિની એકદમ નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. મૂવ એટલે ફેરવવું, ચીક એટલે ગાલ, ને ફિંગર એટલે આંગળીઓ, અને ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે. એટલે મધરની જે મૂર્તિ છે તેની ઉપર એ આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. એટલે હવે ભગવાનને કહે છે કે ઓ ભગવાન, પણ એની આંખો તો લીક થાય છે, એની આંખોમાંથી કંઈક પાણી ઝરે છે. હાઉ ડીડ ધીસ હેપન. એ કેવી રીતે બન્યું? હેપન એટલે થવું, બનવું. એ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ જ હોવું જોઈએ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો ત્યાં એને મૂક્યું જ નથી. ઇટ્સ અ મિરેકલ. એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્ય વ્યક્ત કરવું. આ બધું ભગવાન આશ્ચર્ય વ્યક્ત કરે છે કે એની આંખો કેવી રીતે લીક થઈ, મેં તો એની આંખોમાં આંસુ મૂક્યું જ નથી, તો આ કેવી રીતે બન્યું? એક ચમત્કાર થઈ ગયો. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. એટલે પેલો દૂત પૂછે છે કે પણ ભગવાન, આ આંસુ શાના માટે હોઈ શકે એના? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એટલે ભગવાન જવાબ આપે છે કે એ અજોડ છે, એના આંસુઓ વિશિષ્ટ છે. યુનિક એટલે અજોડ હોવું. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. કદાચ એ પેઇન એટલે કે દર્દ, વેદના, જોય એટલે કે આનંદ, હર્ષ, પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા, અને લોનલીનેસ એટલે એકલતા. એટલે ભગવાન કહે છે કે કદાચ એ વેદના, હર્ષના, ગર્વના, નિરાશાના અથવા એકલતાના આંસુ હોઈ શકે. એટલે આ જે બધી ઇમોશનલ બાબત છે તે માતા અનુભવી શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન. એવું પેલો ભગવાન પેલા દૂતને સમજાવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. એટલે પેલો લોર્ડ કહે છે કે કેવું અદ્ભુત સર્જન છે તમારું. તો જોયું મિત્રો કે આ જે પાઠ છે તેમાં માતાની કેટલી બધી ઉપયોગિતાનો તો નહીં કહી શકીએ, પણ મહાનતા દર્શાવેલી છે. એટલે એવું કહી શકાય કે માતૃદેવો ભવ. થેન્ક યુ.